નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા છોડ વિશે વાત કરવાના છીએ જેને લઈને લોકોમાં અનેક રહસ્યમય માન્યતાઓ છે। આ છોડ છે નાગફણી। ઘણા લોકો માને છે કે નાગફણીનો છોડ ઘરમાં ધન ખેંચે છે, નકારાત્મક શક્તિઓ દૂર કરે છે અને ખરાબ નજરથી બચાવે છે। પરંતુ શું આ વાતો સાચી છે? ચાલો વાસ્તુશાસ્ત્ર મુજબ વિસ્તારથી સમજીએ। ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દરેક છોડનું એક વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। કેટલાક છોડ સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, તો કેટલાક છોડને સાવચેતીથી રાખવાની સલાહ આપવામાં આવે છે। નાગફણીનો છોડ કાંટાવાળો હોય છે, તેથી તેના વિશે લોકોના મત અલગ અલગ છે। વાસ્તુ અનુસાર નાગફણીનો છોડ ઘરની બહાર રાખવો વધુ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ છોડ ઘરની આસપાસની નકારાત્મક ઊર્જા પોતાની અંદર ખેંચી લે છે। ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા નજીક અથવા બાલ્કનીમાં નાગફણી રાખે છે, જેથી ખરાબ નજર અને નકારાત્મક અસરથી બચી શકાય। એક લોકપ્રિય માન્યતા એવી પણ છે કે જો નાગફણીનો છોડ અચાનક ખૂબ ઝડપથી વધવા લાગે તો તે ઘરમાં આવનારા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે। કેટલાક લોકો તેની આર્થિક વૃદ્ધિ સાથે પણ જોડે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં સીધું એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી કે માત્ર આ છોડ રાખવાથી પૈસાની વર્ષા શરૂ થઈ જશે। વાસ્તુ નિષ્ણાતો કહે છે કે નાગફણીનો છોડ ઘરની અંદર, ખાસ કરીને બેડરૂમ અથવા પૂજા ઘરમાં રાખવું ટાળવું જોઈએ, કારણ કે તેના કાંટા ઘરમાં તણાવ અને ચીડિયાપણું વધારતા હોવાની માન્યતા છે। જો રાખવું હોય તો તેને ઘરની બહાર, છત પર અથવા બગીચામાં રાખવું વધુ યોગ્ય ગણાય છે। ફેંગશુઈમાં પણ કેટલાક પ્રકારના કેક્ટસની સુરક્ષા અને નકારાત્મક ઊર્જા સામે રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ઘણા વેપારીઓ દુકાન બહાર નાનો કેક્ટસ રાખે છે। પરંતુ મિત્રો, એક મહત્વની વાત યાદ રાખજો, કોઈ પણ છોડ જીવનમાં સફળતા ત્યારે જ લાવે છે જ્યારે વ્યક્તિ મહેનત, સારા વિચારો અને સકારાત્મક ઊર્જા સાથે જીવન જીવે। માત્ર છોડ રાખવાથી કિસ્મત બદલાઈ જાય એવું માનવું યોગ્ય નથી। આ વિષય પર એક નાની પ્રેરણાદાયક ઘટના પણ જાણી લો। એક ગામમાં મનસુખભાઈ નામના વેપારી રહેતા હતા। તેમનું ધંધો સતત નુકસાનમાં ચાલતો હતો। એક દિવસ કોઈએ તેમને કહ્યું કે ઘરની બહાર નાગફણીનો છોડ રાખશો તો ધન આવવા લાગશે। મનસુખભાઈએ તરત મોટો નાગફણીનો છોડ લાવી દરવાજા પાસે મૂકી દીધો, પણ થોડા દિવસ પછી પણ કંઈ બદલાયું નહીં। પછી ગામના એક વૃદ્ધે તેમને સમજાવ્યું, માત્ર છોડ નહીં, વિચાર પણ બદલવા પડે। આ વાત મનસુખભાઈના દિલમાં ઉતરી ગઈ। તેમણે મહેનત વધારી, ગ્રાહકો સાથે સારો વ્યવહાર શરૂ કર્યો અને ખર્ચમાં બચત કરવાનું શરૂ કર્યું। થોડા મહિનાઓમાં તેમનો ધંધો ફરી ચાલવા લાગ્યો। ત્યારે તેમણે સમજાવ્યું કે સાચું વાસ્તુ માત્ર ઘરની વસ્તુઓમાં નહીં, પરંતુ મનુષ્યના વિચારો અને કર્મોમાં છુપાયેલું છે। તો મિત્રો, નાગફણીનો છોડ એક સુંદર અને ઉપયોગી છોડ હોઈ શકે છે। સાચી સમૃદ્ધિ, મહેનત, સકારાત્મકતા અને સારા સંસ્કારોથી જ આવે છે। મિત્રો, આ વાસ્તુ અને પ્રેરણાદાયક વાત તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ વાસ્તુશાસ્ત્રને લગતી વાતો સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।